સમગ્ર દેશના લાખો યુવક યુવતીઓનું આજે એક જ સ્વપ્ન હોય છે કે તેમને પોતાનું શિક્ષણ પૂરું થતાં જ સરકારી કે સારી પ્રાઇવેટ કંપનીમાં જોબ મળી જાય. પણ અમુક યુવક યુવતીઓ આનાથી અલગ વિચારતા હોય છે. ભાવનગરના મનાલી ત્રિવેદીએ કંઈક જુદું વિચાર્યું. તેમણે બીકોમ કરી નોકરી શોધવાને બદલે માત્ર 21 વર્ષની ઉંમરે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. મનાલીએ ભાવનગરની ચિત્રા જીઆઈડીસીમાં ભાડાની જગ્યા લઈ આરબીટી વાયર્સ નામે જુદા જુદા એલ્યુમિનિયમ વાયર બનાવવાનો ઉદ્યોગ શરૂ કર્યો છે. માત્ર 11 મહિના પહેલા જ શરૂ કરેલા આ ઉદ્યોગમાં હાલ 6 લોકોને રોજગારી આપી રહ્યા છે. અહીં તૈયાર કરવામાં આવતા એલ્યુમિનિયમ વાયર્સને ટ્રાન્સફોર્મર બનાવતી તેમજ રિપેરિંગ કરતી ભાવનગર અને જુદા જુદા શહેરોની કેટલી કંપનીઓમાં સપ્લાય કરવામાં આવી રહ્યા છે. ખૂબ જ ટૂંકા ગાળામાં તેમના ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 50 થી 60 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. મારું રિસર્ચ એની પર ચાલુ હતું અને એ રિસર્ચ કર્યા પછી મને આ પ્રોડક્ટ વિશે જાણવા મળ્યું. એમાં ડેપ્થમાં ઉતરી મને ખબર પડી કે હાલ કચ્છ સૌરાષ્ટ્રમાં આ રીતની મેન્યુફેક્ચરિંગ કંપનીઝ હતી નહીં. મનાલી ત્રિવેદીની આ સફળ યાત્રામાં રાજ્ય સરકારની સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે કે સીઈડી ઉદ્યોગ સાહસિકતા સંસ્થાનું ખૂબ જ મોટું યોગદાન છે. સીઈડી દ્વારા રાજ્યમાં ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા માટેની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે, જે અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા અંગેના અવેરનેસ પ્રોગ્રામ, નવો ઉદ્યોગ શરૂ કરવા માંગતા લોકો માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ પ્રોગ્રામ, ઉદ્યોગ ચલાવતા લોકોને વધુ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે સેકન્ડ જનરેશન પ્રોગ્રામ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કૌશલ્યવર્ધન જેવા વિવિધ પ્રકારના તાલીમી કાર્યક્રમો યોજવામાં આવે છે. મનાલી ત્રિવેદીએ પણ વર્ષ 2016માં સીઈડીના ઈડીપી પ્રોગ્રામ અંતર્ગત તાલીમ લઈને ઉદ્યોગ શરૂ કરી સફળતા મેળવી છે. આજે પોતે મેળવેલ સફળતાનું શ્રેય તેઓ સીઈડી તરફથી મળેલ તાલીમને આપે છે. સીઈડીનું જે કોર્સ કહેવાય ને એક અલગ અને જે મેથડ છે ટ્રેનિંગની એકદમ પ્રેક્ટિકલ છે, પોઈન્ટ ટુ પોઈન્ટ છે, તો એ ઘણો બેનિફિટ છે. ઓછા ટાઈમમાં ઘણું એવું વધારે શીખવા મળે છે. ઓવરઓલ કમ્પ્લીટલી આપણે એક મેન્ટર કહીએ ને એવો રોલ છે સીઈડીનો. નાના પાયે શરૂ થયેલ આ ઉદ્યોગમાં હાલ કુલ રૂપિયા 65 લાખનું રોકાણ બેંક ધિરાણ મેળવીને કરવામાં આવ્યું છે. પોતાની કંપનીના દરેક વિભાગ અને કામની તમામ જાણકારી રાખતા મનાલી ત્રિવેદી તેમના દરેક કર્મચારી સાથે ખૂબ જ હળીમળીને પોતાના ઉદ્યોગને આગવી સૂઝબૂછથી આગળ ધપાવી રહ્યા છે. મનાલીની આ પ્રગતિથી તેમના પરિવારજનો પણ ખૂબ જ ખુશ છે. ફેમિલીનો થ્રુઆઉટ સપોર્ટ હતો. મારા ફાધર છે, મારા બ્રધર છે કે બીજા ફેમિલી મેમ્બર્સ છે, બધાનું એક જ હતું કે ઓકે તું કર, અને અમે કાંઈ પણ હોય અમે પાછળ બેઠા છે. એ લોકોનો કોન્સ્ટન્ટ બેકિંગ હતું મારી સાથે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં જ્યારે રોજગારીના પડકારો છે, ત્યારે એક યુવા મહિલા ઉદ્યોગ સાહસિક ધારે તો શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે મનાલી ત્રિવેદી. તેમની કંપની આરબીટી વાયર્સમાં તૈયાર થતા એલ્યુમિનિયમ વાયર્સની માંગ દિવસે દિવસે વધવા લાગી છે. ખૂબ જ નાની ઉંમરમાં મોટી સફળતા તરફ આગળ વધી રહેલા મનાલી ત્રિવેદી અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળે તેવી પ્રગતિ કરી રહ્યા છે. તેમણે હજુ આગળ ધપવું છે. એક ખુદનો પ્લાન્ટ અને પ્રેમાઇસીસ ઊભું કરવાનું છે અને કંપનીનું ફોર્મેશન પણ ચેન્જ કરવાનો ઈચ્છા રાખે છે. અને આફ્ટર દેટ વિધિન 5 years વી આર થિંકિંગ ઓફ એક્સપોર્ટિંગ. ભાવનગર શહેરના વેપારી પરિવારમાંથી આવતા મનાલી ત્રિવેદીએ પોતાની આગવી ઓળખ માટે પોતાનો ઉદ્યોગ શરૂ કર્યો છે. સતત મહેનત અને હિંમતથી તેને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે અન્ય યુવાનોને પણ તેઓ ઉદ્યોગ સાહસિક બની જીવનમાં આગળ વધવાનો સંદેશ આપે છે. આઈ બિલીવ ઇન દેટ કે ધ બેસ્ટ સ્ટ્રેટેજી ટુ ફેલ ઇઝ નોટ ટેકિંગ રિસ્ક. તમે રિસ્ક લેશો તો જ તમે જશો, એમ નહીં લો તો તમે ફેલ જ થવાનું.